જળ એ જીવન છે ને જળ સંચય માટે સરકાર તરફથી એક મહત્વનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। ધારાસભ્યોને પણ હવે તેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી રહી છે। રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે। ધારાસભ્યોની ગ્રાન્ટમાં કાર્યોની સૂચિમાં જળ સંચયનો પણ હવે સમાવેશ કરવામાં આવ્યો છે। કેચ ધ રેન હેઠળ ભૂગર્ભ જળ સંગ્રહમાં વધારો કરવામાં આવશે અને ધારાસભ્યો જે કામગીરી કરતા હોય છે કામગીરીની સૂચિમાં જળ સંચયનો પણ સમાવેશ કરવામાં આવ્યો। રેન વોટર હાર્વેસ્ટિંગના કામ માટે ₹50 લાખની જોગવાઈ કરાઈ। જળ સંચયના સૂચવાયેલા વિકાસ કાર્યોમાં એક કામ માટે 5 લાખની મર્યાદા નક્કી કરાઈ। જળ સંચયમાં વધારો કરવા રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે। આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા નિકુંજ જાની ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે નિકુંજ, ખાસ જળ સંચયના ક્ષેત્રની અંદર રાજ્ય સરકાર અગ્રેસર રીતે કામ કરી રહી છે અને તે માટે જે ધારાસભ્યોને જે ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે તેમાં જળ સંગ્રહ ક્ષમતા વધારવા, કેચ ધ રેન સહિતના અભિયાનો માટે અને રેન વોટર હાર્વેસ્ટિંગના વિકાસ કામો માટે 50 લાખ રૂપિયાની જોગવાઈ જે છે તે કરવામાં આવી છે। ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી કરવામાં આવતા આ વિવિધ વિકાસ કાર્યો જે છે તેના માટે જળસંચયનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને જળસંચયના સૂચવાયેલા વિકાસ કામો માટે એક કામ માટે 5 લાખની નાણાકીય મર્યાદા પણ રાજ્ય સરકાર તરફથી નક્કી કરવામાં આવી છે। ખાસ કરી ધારાસભ્યને પોતાના મત વિસ્તારમાં સામૂહિક વિકાસ કામો કરવા માટે ચોક્કસ વાર્ષિક રકમ જે ફાળવવામાં આવતી હોય છે તેમાં 2025-26 થી વધારો કરીને 2.50 કરોડ રૂપિયા એટલે કે 2.5 કરોડ રૂપિયા જે છે તે વધારે આપવામાં આવ્યા છે અને તેમાં જળ સંચયના કામો કરવા માટે પણ રાજ્ય સરકાર તરફથી સૂચના આપવામાં આવી છે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।